નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. જીવનની બે જ વાસ્તવિક સંપત્તિ સમય અને શ્વાસ છે. આજના સુવિચાર સાથે શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 22/5/2024 બુધવાર, તિથિ છે વૈશાખ સુદ 14, 18 અને 48 સુધી, નક્ષત્ર સ્વાતિ 7 અને 47 સુધી, પછી વિશાખા નક્ષત્ર, વર્યાન નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. પછી વૃશ્ચિક રાશિ છે કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ પ્રારંભ થાય છે 18 અને 45, વિછુડો પ્રારંભ થાય છે 26 અને 55. જી. તો આપણી સાથે દર્શક મિત્ર હર્ષદભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 30/11/1950. ફરીવાર જણાવજો. 30/11/1950. જી. જન્મ સમય જણાવો. જન્મ સમય રાતના 3 વાગે. જી. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ કોડીનાર. જી. પ્રશ્ન જણાવો આપનો. મારે મકાન વેચવું છે, મારું રહેણાંક મકાન, તો એના યોગ બને છે કે વાર લાગશે? જી. જુઓ, તમારે જો રહેણાંક મકાનના જે વેચાણ અંગેનો પ્રશ્ન જે છે એ અંગે હાલમાં સમય મધ્યમ છે. નવેમ્બર માસ બાદ સમય થોડોક વધુ પ્રબળ થાય છે, તો એ દરમિયાન તમારે મકાનના લગતા કંઈ પણ પ્રકારનું કામકાજ હશે એ થોડું સરળ થશે. એટલે હાલમાં તમારે પ્રયત્ન કરવાનો અને ધીરજ રાખવાની, વ્યવહારુ અભિગમ રાખવાનો, અનુકૂળતા જણાય તો કાર્યવાહી કરવી. બાકી વધુ સરળ સમય નવેમ્બર પછી પણ આવી રહ્યો છે, પરંતુ જે વસ્તુ આવે એમાં તમારે થોડુંક મન મોટું રાખી સમાધાનકારી વલણ રાખવું પણ હિતાવહ દેખાય છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો એ તમારા માટે ઈચ્છનીય છે, અથવા ગણપતિ દાદાના કોઈ પણ પ્રકારના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. જી. આગળ મીનાક્ષીબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હા, ફ્રાઇડે જન્મ તારીખ છે 27/5. મીનાક્ષીબેન, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ ફરીવાર જણાવશો. 28 મે 1955. 28 મે 28/2/1955. હા, સવારે 4 વાગ્યાને 58 જન્મ સ્થળ શું છે? 28 મે 1955. જી. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ સુરત. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારું ફાઇનાન્શિયલ પોઝિશન સારી રહેતી નથી અને મારી હેલ્થ માટે બી બરાબર નથી, અને લીગલ કોમ્પ્લિકેશન્સ બહુ છે મારી પર. કેસીસો ચાલે છે, તો ક્યારે એમાંથી બહાર નીકળી શકીએ? જી. જો તમારા જે યોગ છે એ મુજબ કહેવાય તો 2024 મધ્યમ લાગી રહ્યો છે, એટલે તમારે થોડી ધીરજ અને જે તે જગ્યાએ જ્યાં કાર્યવાહી પ્રયત્ન કરવાના હોય એ પ્રયત્ન તમારે કરવા, કંઈ પણ પ્રકારની ઉતાવળ દ્વિધા કરવી નહીં. તમારા માટે આગળ જતાનો જે સમય જે છે એટલે કે લગભગ જાન્યુઆરી એટલે કે 2025થી તમારી પરિસ્થિતિમાં થોડો સુધારો વધે તેવું લાગી રહ્યું છે. હાલમાં ધીમી ગતિનો સુધારો થાય અથવા થોડી મહેનત પડે તેવું લાગે છે.
એટલે તમે પ્રયત્નશીલ રહો એ વધુ ઈચ્છનીય છે. અને કંઈ પણ પ્રકારનું ઉતાવળિયું કે જોખમી પગલું પણ ના ભરવું, વ્યવહારુ પગલુંથી તમારે કામ કરવું ઈચ્છનીય છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનની ભક્તિ કરવી અને પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય છે. તે છતાં તમને જો અનુકૂળ આવે તો દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ શંકર ભગવાનના જે પાઠ છે, શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, એ પણ તમારા માટે અગત્યનું રહેશે. જી. તો આગળ અને દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે અમૃતભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરીની 11/3/1998 24/3/1998 સમય છે 7 થી 8 વચ્ચે, મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકા ગામ. જી, જન્મ સમય ફરીવાર જણાવજો. અમૃતભાઈ, જન્મ સમય ફરીવાર જણાવજો. હેલો. જી, જન્મ સમય ફરીવાર જણાવજો. જન્મ સમય 7 કલાકે સવારે. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવો છે કે કુંડળી જે છે બેબીની કેવી છે, ચોખ્ખી છે એકદમ? કાલની મંતવ્યની અંદર ફોન કર્યો હતો કે કુંડળીમાં હજી દોષ છે, પણ મેં સંપૂર્ણ તમામ ગ્રહોની તમામ વિધિ કરાવી છે પ્રાચાર્ય જોડે. એના લગ્ન યોગ, બેબી ડોક્ટર છે, લગ્ન યોગ ક્યારે છે એના? જુઓ, હવે સૌ પ્રથમ તો તમને એક વસ્તુ સમજાવી દઉં કે ક્યારે પણ મનમાં એવો વિચાર ના કરવો કે કુંડળી ચોખ્ખી છે કે દોષવાળી છે. કોઈ પણ કુંડળી જોશો ને તો એમાં ક્યાંક નાનો મોટો એક અથવા વધુ કોઈ પણ પ્રકારનો દોષ હોય એ સ્વાભાવિક રીતે જોવા મળી જતું હોય છે. એટલે તમારે એ બાબતે કંઈ પણ ચિંતા ના કરવી. અને શાસ્ત્રમાં પણ એક સરળ પૂજા ભક્તિના ઉપાયો પણ બતાવ્યા હોય છે. તો સામાન્ય રીતે જે ભક્તિ કરો તો એ દોષમાં પણ રાહત મળતી હોય છે. એટલે તમારે ગભરાવું નહીં એવું મારું માનવું છે. એટલે જ્યારે પણ તમારે કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે વર્તમાન ગ્રહની સ્થિતિ આ કુંડળી પર ક્યાં કેવી છે એકવાર માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે ભગવાનનું નામ દેવું એ વધુ ઈચ્છનીય બની શકે છે. હવે આના જોવા જઈએ ને કે દાંપત્ય જીવન અંગેના પણ જો પણ બાબત જોઈએ કે ક્યારે સારા યોગ છે, કેવું જીવન જશે વગેરે જેવી બાબતો માટે જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાના સંયુક્ત સ્વરૂપ છે અર્ધનારીશ્વર સ્વરૂપનું, એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. અને શક્ય હોય તો જો આજીવન પણ એ આવી રીતે શંકર ભગવાનનું ધ્યાન ધરીને માળા કરશે તો ઘણા દોષ અને સમસ્યામાંથી રાહત મળશે તેવું કહી શકાય. હાલમાં જોવા જઈએ ને તો એને 2024-25 બંને વર્ષ સારા યોગ ચાલી રહ્યા છે, આગળ પણ સારા ચાલી રહ્યા છે. માટે તમારે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરવી એ વધુ અગત્યનું છે. જ્યારે પણ જરૂર કોઈ પણ પ્રશ્નની પડે ત્યારે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ અને પણ આગળ વધશો તો પણ તમને સરળતાથી રસ્તો મળી જશે. જી. તો આગળ દર્શક મિત્ર આપણી સાથે અનિલભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી અનિલભાઈ. હાજી. જન્મ તારીખ જણાવો. 21/10/1972. ફરીવાર જણાવજો. 21/10/1972. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય રાતના 12:15. જન્મ સ્થળ શું છે? જસદણ તાલુકાનું નાનાવદર ગામ. જી, પ્રશ્ન જણાવો આપનો. બેન, બેકાર ધંધો નથી કાંઈ, હમણાં 6 મહિનાથી હાવ બેકાર બેઠા છે, એટલે ધન યોગ કરો. જી. જો હાલમાં તમને જે વ્યવસાયને લગતી તકલીફ છે તો તેને અંગે એટલું કહી શકાય કે તમે હાલના તબક્કે પ્રયત્ન કરવાનું ચાલુ રાખો, માર્ગદર્શન મદદ જે પણ મળે. કારણ કે તમારા માટે મારી દ્રષ્ટિએ 2024, 25, 26 ત્રણે તો સારા ચાલી રહ્યા છે. એટલે તમારે ચિંતા ન કરવી.
તમારે જો દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી તેમજ હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ જરૂરી છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ તમને અનુકૂળ હોય ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમારા ધંધામાં ક્યાંય પણ રૂકાવટ આવતી હશે એ દૂર થાય તેવું આપણે કહી શકીએ. એટલે તમે આવી રીતે શંકર ભગવાનના જાપ કરો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચશો ને તો તમને ઘણી રાહત મળશે અને પીપળાના વૃક્ષનું પૂજન તમારા ઘણા દોષને દૂર કરશે. માટે તમે આ પ્રકારની ભક્તિ કરશો ને તો પરિસ્થિતિ હાલમાં જે સમય સારો દેખાઈ રહ્યો છે એમાં સુધરી શકે તેવું આપણે કહી શકીએ. જી, તો આગળ અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી મીનાક્ષીબેન, જન્મ તારીખ જણાવો. હા, જન્મ સમય છે 29/5/1982. જી, જન્મ સમય શું છે? જન્મ સમય છે સાંજનો 4:30 વાગ્યાનો. જન્મ સ્થળ અને જણાવો. જન્મ સ્થળ છે મુંબઈ. જી, અને એનો છે લગ્ન છે. એનું છે ને એ પ્રોબ્લેમ છે કે આખી જિંદગીમાં એ છે ને કોઈ નોકરી કરી નથી જી, અને એનો સ્વભાવ પણ ખૂબ ઉગ્ર છે. ઘરમાં પણ એનું વાતાવરણ એકદમ બેસૂર છે અને એકદમ જિદ્દી છે અને પોતાના મનનું રાજ જ કરે છે. જી, અત્યાર સુધી એ સેટલ થયો નથી અને એના ડિવોર્સ પણ લગભગ આણીને સવારે છે, એટલે ડિવોર્સ પણ થવાના પાક્કા છે. એટલે એ માનસિક રીતે ખૂબ જ ચિંતિત છે. જી, જી, તો એને માટે કોઈ ઉપાય પસંદ છે. જો સૌ પ્રથમ એટલું કહી શકાય કે હાલમાં એના જે બે પ્રશ્નો જે છે એમાં તમારે થોડો ધીરજ અને યોગ્ય માર્ગદર્શન સહકારથી તમે કામ કરો એ બધું અગત્યનું છે. 2024 એના માટે આ બાબતે થોડું મધ્યમ છે, એટલે એમાં થોડાક પ્રયત્નો વધુ કરવા પડે, પછી ધીરે ધીરે આગળ વાત ચાલે. પરંતુ 2025-26 એના પ્રયત્નોમાં સારા પરિણામ મળતા જાય તેવું લાગી રહ્યું છે. એટલે તમે બંને બાબતે યોગ્ય પ્રયત્ન, યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય સહકારની ભાવના રાખશો ને તો પરિસ્થિતિ ધીરે ધીરે ઘણી સુધરતી જાય તેવું લાગી રહ્યું છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય અને પૂજાપાઠ કરતા હો એ ભગવાનને જ પૂજાપાઠ કરો અને તમે એમને પ્રાર્થના કરો તો જેથી કરીને આવનારો સમય જે સુધારા પર છે એમાં સારો સુધારો થાય. અત્યારે તમારી મહેનત થોડીક ફળીભૂત થાય અને સુધારો પણ સારો શરૂ થાય. માટે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો તો આગળ જતાં સારું પરિણામ આવે તેવું આપણે કહી શકીએ. જી, તો હેમિલભાઈ આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ, થોડી ધીરજ રાખવી. કામની બાબત હોય કે કંઈ પણ બાબત, જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. વ્યવહારુ બનવું એ તમારા માટે ઈચ્છનીય છે. થોડીક વ્યસ્તતા તમારા કામકાજમાં વધી જાય તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બવઉ, કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બને. આતુરતા થોડીક વધુ રહે તેવું પણ બને. વાર્તાલાપમાં શાંતિ જાળવવી એ પણ જરૂરી છે. મિથુન રાશિ, આ રાશિના જાતકોને મુસાફરીની કોઈ સંભાવના કે આયોજન થાય તેવું બને. કામકાજમાં ધીરજ રાખવી એ પણ જરૂરી છે. ધાર્મિક ભાવ તમારામાં વધુ રહે તેવું પણ બની શકે. જી, તો હેમિલભાઈ આગળ કર્કસિંહ અને કન્યા રાશિના આજના રાશિ ભવિષ્ય વિશે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, વાતચીત કરવામાં ધ્યાન રાખવું જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ તમારામાં વધુ જોવા મળે. વાહન ધીમે ચલાવવું એ સલાહભર્યું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, નવી વાતની જાણકારી મળે, નવું શીખવા મળે, તમારી લાગણીની કદર થાય, તમારું માન સન્માન જળવાય તેવું પણ બની શકે. કન્યા રાશિ
નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, કોઈ જગ્યાએ સમયનો વ્યય પણ વધુ થઈ જાય. આજે થોડીક ધીરજ તમારી દિનચર્યામાં રાખશો તો દિનચર્યા ઘણી અનુકૂળ બનશે. જી તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્યતર પણ આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે બ્રેકમાં સ્વાગત છે. તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર વિશ્વાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 6/10/61. 3/10 6/10/61. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય સાંજે 5:30. જી, જન્મ સ્થળ શું છે? સ્થળ અમદાવાદ. ફરીવાર જણાવજો. અમદાવાદ. અમદાવાદ, જન્મ સ્થળ અમદાવાદ છે. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મેં પૂછેલો છે, પણ વિઝા માટે પૂછવાનું છે. હવે અમારે યુએસ ની ડેટ લેવી છે, ફોર્મ ભરેલું છે, તો કયા મહિનામાં લઈએ અમે? હવે તમારે વિઝા માટેનો જે પ્રશ્ન જે છે, તો તમારે ડેટ લેવાની છે. તો એના માટે જો સમય નક્કી કરીએ તો જુલાઈ મહિનો, અને જુલાઈ પછી તમે ગણતરી કરો તો ઓક્ટોબર નવેમ્બર મહિનો તમારા માટે અનુકૂળ લાગી રહ્યો છે. અને તદુપરાંત સૌથી સારા સમય તમારે 2025માં પણ આવી રહ્યા છે. એટલે તમે તમારી અનુકૂળતા અને આયોજન અને તારીખ, હવે તારીખ માટે કઈ તારીખ મળે છે તો એ દિવસે ખાસ કરીને તમારે એ મહિનામાં ચંદ્ર તમારી કુંડળી સાથે કોઈ સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ અને ચંદ્રની ગોઠવણી કરજો. કારણ કે ચંદ્ર દર 2.5 દિવસે રાશિ બદલતો હોય છે. એટલે તમારી રાશિ અનુકૂળતા મુજબ જો દિવસ આવી જાય તો તમને વધુ યોગ્ય કહી શકે ખરાય. એટલે તમે જે તારીખો મળતી હોય તો એ તારીખનો ચંદ્ર કોઈ નજીકના વિદ્વાન પાસેથી જાણી અને એ તારીખ નક્કી કરો તો તમારા માટે વધુ યોગ્ય કહી શકાશે. જી હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવું બની શકે. કાર્યમાં વિલંબિતતા આજે વધુ થાય. થાકની અસર તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળી શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો પરિચિતો સાથે સમય આજે ધાર્યા કરતા વધુ પસાર થઈ જાય. ઇતર પ્રવૃત્તિઓમાં પણ સમય આજે વ્યય થાય. વિનોદ વૃત્તિ આજે અન્ય લોકો સાથે વધુ રહે તેવું પણ બને. કામ ટાળવાની વૃત્તિ કે બીજાને સોંપી દેવાની વૃત્તિ તમારામાં વધુ રહે. ધન રાશિ, આ જાતકોને એમના કામકાજમાં વ્યસ્તતા વધી જાય. નાના નાના કામકાજમાં પણ ધાર્યા કરતા વધુ સમય પસાર થઈ જાય તેવું બનવા જોગ છે. કામકાજમાં આજે વિચારોમાં પણ થોડાક સારા પરિવર્તનો આવે. નવું કરવાનું સૂજે, નવું આયોજન આવે તેવું પણ આજે બનવા જોગ છે. પરિવાર સાથે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા વિચારણા થાય. કંઈ પણ અંગત કે પારિવારિક લગતા પ્રશ્નો હશે એ પ્રશ્નોને લગતી પણ વાર્તાલાપ થાય. પ્રશ્નોના ઉકેલ માટે કોઈ સારો રસ્તો મળી શકે તેવું પણ આજના દિવસે બની શકે છે. જી તો આગળ દર્શક મિત્ર આપણી સાથે જયેશભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી જયેશભાઈ, જન્મ તારીખ જણાવો. 13/3/2007. જી, જન્મ સમય શું છે? સાંજે 5:55. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. મારા દીકરા માટેનું છે. જી, પ્રશ્ન જણાવો આપનો. એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરે છે, ડિપ્લોમા, સેકન્ડ યર છે, ચોથા સેમમાં છે.
તો એને બહાર જવું છે તો વિદેશ યોગ છે અને આગળ એમાં આગળ વધી શકશે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં? જી જો એના માટે વિદેશનો યોગ તો હાલના તબક્કે ચાલી રહ્યો છે અને જો એને ભણવા જવું હોય તો એ ચોક્કસ જઈ શકે, એમાં કંઈ પણ વાંધો નથી. એના માટે ભણવા માટે યોગ્ય માર્ગદર્શન કે કંઈ પણ કાર્યવાહી કરવાની હોય તો એ 2024માં તમે પણ કરી શકો છો, જેથી કરીને તમને એ અંગે થોડીક દ્વિધા રહેતી હોય તો દ્વિધામાં પણ રાહત મળે. 24 અનુકૂળ લાગી રહ્યો છે. છતાં પણ મનમાં ક્યાંય મુશ્કેલીઓ રહેતી હોય તો દરરોજ જે રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ એ પોતે વાંચે એ વધુ સારું, અને વિદેશમાં જઈને પણ એ વાંચશે ને તો પણ એના માટે વધુ યોગ્ય કહી શકાય. વિદેશ જવા માટે ચોક્કસ માહિતી લેવી અને ક્યાં ભણવું, કેવું ભણવું, કેવું એકોમોડેશન છે, બધી પ્રકારની નાનામાં નાની માહિતી લેવી એ પણ તમારા માટે ઈચ્છનીય છે. જી આગળ સુનિલભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 6/12/1996. જી ફરીવાર જણાવજો. 6/12/1996. જી જન્મ સમય જણાવો. 6/12/1996 જન્મ સમય જણાવો. 1:20 રાત્રે. 1:20 રાતના. જન્મ સ્થળ શું છે? જામનગર. જી પ્રશ્ન જણાવો આપનો. લગ્નનો યોગ ક્યારે છે અને સરકારી નોકરી ક્યારે છે? જી જો લગ્ન યોગ માટે આ 2024 સારું ચાલી રહ્યું છે, એટલે એ બાબતે પ્રયત્ન કરવા હિતાવહ છે. 25નું મધ્યમ છે અને 26 પણ સારું લાગી રહ્યું છે, એટલે તમે યથાશક્તિ પ્રયત્ન લગ્ન બાબતે જ્યાં કરવાના હોય ત્યાં ધીરજ અને વ્યવહારુ અભિગમેથી કરવા એ પણ જરૂરી છે, એટલે જેથી કરીને એનો યોગ્ય સમયમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. સરકારી નોકરી માટે થોડીક મહેનત વધુ કરવી પડે તેવું લાગે છે, એટલે એના માટે યોગ્ય આયોજન અને સમયબદ્ધતા જાળવો એ વધુ સલાહભર્યું છે. સારી જગ્યાએ લગ્ન યોગ થાય તે હેતુથી જો એ પોતે દર ગુરુવારના દિવસે વહેલી સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે અને પછી એકાદ ચપટીક જેટલી ચણાની દાળ નજીકના કોઈ મંદિરના પીપળાના વૃક્ષ નીચે પક્ષીના ચણ તરીકે મૂકે તો વધુ યોગ્ય લાગી રહ્યું છે. સરકારી નોકરી માટે પ્રયત્ન તો ચાલુ જ રાખજો અને તે માટે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરવી, જેથી કરીને થોડીક અનુકૂળતા વધી જાય. જી તો હેમલભાઈ આગળ રાશિફળમાં અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે ભક્તિમાં થોડુંક ધ્યાન વધુ રહે. ગેરસમજથી બચવું એ તમારા માટે જરૂરી છે. લાગણીની કદર થાય એ પણ આજે જોવા મળી શકે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે ધીરજ રાખવી. સત્કાર્યની ભાવના તમારામાં રહે. આદર ભાવ વધુ જોવા મળે તેવું પણ બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે દિવસમાં ધીરજ રાખશો તો અનુકૂળતા વધુ રહેશે. કામકાજમાં વ્યસ્તતા પણ વધુ જોવા મળે. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે પણ રહે તેવું બની શકે. જી હેમિલભાઈ જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.